મિત્રો આજે મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો સ્વાગત છે આજનું તમારા નવા વિડીયોમાં, એક વ્લોગમાં. તો આજે વાડીએ છે ને ઝટકા મશીન બાંધવા થાંભલા કૂતાડવાના છે. તો ઠેઠ સુરત થી જીસીબી બોલાવેલું છે. તો જીસીબી બોલાવેલા થાંભલા કૂતાડવા માટે. मतलब वो अलग ही लेवल का बंदा था. મિત્રો અહીંયા જો બેસ્ટ કંપનીની કેક પડી છે. જેનો બર્થડે હોય એ અહીંથી લઈ જજો. અને આ છે વિશાલ. હાય તો કે હાવ આર યુ? બ્લોગર છે, જેસીબી નું કામ કરે છે અત્યારે. તો બાકી ભલે ગમે એવો ભણેલો હોય, થાંભા ખૂતાડવાના છે. Guys, I'm English vlogger, so I will always speak in English. Speaking You already have to manage for some days, for a week. Okay, so હા તમે કેટલું ભણ્યા? once again, welcome back. चलो भाई देखो मैं क्या करता हूँ. Back on our new video. Please don't forget to like, share and subscribe. Because full of the day we working hard in our farm. मतलब ખેતરમાં બહુ કામ કરવી છે તોય વિડીયો બનાવી છે. એટલે આ બધું બહુ અઘરું છે મેનેજ કરવું, એમ કહું છું ઇંગ્લિશમાં. યા રાઈટ બ્રો. યા રાઈટ બ્રો. આઈએસ કા ફોર્મ ભર દો. હાલો મિત્રો, બીજો હવે છે ને થોડીક કન્ટિન્યુ બનાવી રહેજો. બીજા વિડીયો બીજી ક્લિપમાં મળીએ. લે મિત્રો આપણે બટે ની ઓલી કે ભેજ કંપનીની ભેજ કંપની શું કહેવાય? ભેજ કંપનીની કેક પડી અહીંયા. જો કંપની આ ભેજ છે ને આ મેન્યુફેક્ચરિંગ કંપની છે. મેન્યુફેક્ચરિંગ એલા डिप्रेशन. બોલતા ના આવડતું ઇંગ્લિશ. મેન્યુફેક્ચરિંગ મશીન છે, મેન્યુફેક્ચરિંગ મશીન. હા, કેક નું મશીન છે. ભેજ કંપની કેક નું મશીન, કેક બનાવવાનું મશીન છે. કેક બનાવવાનું મશીન. અને આ મેરા કાકા આયુષ્માન બહુ જલ્દી લગન થઈ જાય. સ્વાહા. તો ગાઈસ હવે આ શું કેવાય, થાંભલા કૂતર દીધા છે ઝટકા મશીન ના. હવે આ ગંડેરી કૂતર સોરી ગરેડી કૂતરવાની છે. કૂતરવાની હું બાંધવાની છે. માય મિસ્ટેક. આ બાંધે ઇંગ્લિશ વ્લોગર હોય કે ગમે હોય. Guys, currently we are trying ગરેડી. કેટલા ત્રણ બાંધવાનું કીધા માં અપાઈ ગયા? હા, ત્રણ Oh, sorry. થોડું કદરાય. What said my father? It will come 3 iron or 2 iron. મને કાંઈ ટપ્પો ના પડતો. તમને ટપ્પો પડતો હોય ને તો કોમેન્ટ કરી નાખજો. આના વિશે થોડીક કોમેન્ટ કરી નાખજો. હું કેવા માંગે છે. Oh guys, please comment अच्छी करना. बहुत खराब नहीं. ખરાબ કરે તો આપણે શું ઉખાડ લેવાના છે? ખરાબ કરવી તો ખરાબ કરજો, ને હારી કરવી તો હારી કરી નાખજો. No guys, I will terminate you. ઓકે ચાલો ગાઈસ, કન્ટિન્યુ બનાવી રહેજો. ગાઈસ હવે વાળા બાળા બધું બાંધી દીધા છે હવે. અને આ તો પંખો, આ મસ્ત હવા. હું સાંભળો, હવા આવે ને. પ્રાઇવેટ डिप्रेशन. પ્રાઇવેટ પંખો. ગાઈસ ઇંગ્લિશ શીખવાડવાનો થોડાક દિન જોવા પછી ઇંગ્લિશમાં વ્લોગ બને છે મારે. આ જમરૂખ ખાવાની મજા આવે. ગુજરાતી વ્લોગ સારા લાગે કે ઇંગ્લિશ વ્લોગ? કોમેન્ટ કરી નાખજો જરા. ગાઈસ કોમેન્ટ કરજો. આપણે ઇંગ્લિશમાં મજા આવે કે ગુજરાતી? ભાઈ ગુજરાતી હો, પાવર ઓફ ગુજરાતી. ગુજરાતમાં ગુજરાતી જ બોલવાનું. અને આ ખેબડી જો માથે ચડી. અમેરિકા વાળાને બોલવું પડે. What are you doing guys? અમેરિકા રે એમ નો બોલવી. એવું બધું શીખવું પડે અમેરિકા. આ જો લીરા બનાવે છે ગાભાના. અને આ બેઠા છે મોટા માણસો. અને આ તું પંખા ને વખા પ્રાઇવેટ પંખો આવડ્યું ને? પ્રાઇવેટ બોલતા આવડી ગયું. તમારું ખાઈ લો ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી રહ્યો. આલ્કોહોલ ગુડ ના મુન્ના ના, એસી अच्छी मजा ગોબર દાદા. હેલો મિત્રો, કામ કરતા કરતા હે ને, કામ ન કરતા એટલું વસ્તુ ખાવી છે. જો શેવડી ખાવી, શેવડી. હેલો ગાઈસ, એક મિનિટ શેવડી ખાઈ લો. હા હવે બોલ. હેલો ગાઈસ, इसे इंग्लिश में क्या कहते हैं? અને ઇંગ્લિશ માં શું કહેવાય શેવડી ને? કોમેન્ટ કરજો. શેવડી નોટ શેવડી. I will tell you it's sugar cane. કામ ન કરતા એટલું ખાવી છે. જો આ કામ કરે છે, કામ બીજા પા કરે.
અને મેં બેઠા બેઠા ખાવી, કામ નહીં કરવાનું, સમજાણું? તમે કામ ન કરતા દો ડોસમાં વાટ્યું બહાર જો નકર બાપા ધોકો લઈને મારા ધો આયા જો નકરો નોકરી લઈ આવ્યા ભેળા ખેતરમાં કામ ધંધા ખૂટતા જ નથી. અહીંયા નો ફૂટે, તારે અહીંયા આવવું હોય તો આવજે. પેલા લે ખીજાણા હતો. Not getting just little bit time here. Always busy in my farm. આમ જો કેવા શાંત તું બેઠા. તો લે, આપણે ઈ તો ફેરવાનું કરે. એ ખાવાની મજા કેટલી આવે જોવો તમે. કાકો ગોબર દાદા. કેવી ખાવી કેવી ઓલો ભેંસવાળો વિડિયો મેં મૂકી દીધા. તારામાં કાંઈ મારામાં નહીં મુકાવતા હો વિડિયો. એમની ઓલી ભેંસ ખેંચે ને વિડીયો મૂકી દઉં ઇંગ્લિશ બ્લોગર માં. કેવો મસ્તી કરવી તેમ પાછા ગાંડા નું સમજતા હો એમ હાજા હેવી. હા નીલ્યા દીદો છેડી માં રે શેવડી છેવડી હતા. ગુજરાતી બોલ ને આતા હું વાળી લાવતા હું લાવતા હું ઈ કે લાવતા હું છોકરા ઇંગ્લિશ બોલવા મેડા. આવડા પાસે કે કઈ મોઢામાં એના ઓલો શેવડી મગાવી તો ગરેડી લઈને શેવડી મગીને કે ગરડી લઈને એવો मतलब वो अलग ही लेवल का बंदा था. શેવડી કીધું શેવડી કીધું શેવડી લઈ જા ગરડી લઈને નહીં જા વયો જા શેવડી હતા જા પાછો થુ 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 એટલું ખાઈ જો હોય યાર કામ ના કર્યું એટલું ખાઈ જોઈ લે कैसे लोग रहते हैं હું આમ શેવડો હવે દાને હાચું એ પેલા આપણે હું ખાધું તું જમરૂક શેરડી હવે સીતાફળ ખાવી જો મિત્રો શ્રીફળ બાકી છે. બાકી કામ ન કરી ને એટલું ખાવા કામ ન કરે ને એટલું ખાઈ લેવાનું પૂછ્યું નહીં રહેવાનું પૂછો કામ નહીં કરવાનું જરી કે ઉતારો તે યાર. ત્રાસક નહીં ઉતરાય. જો, ફુ ફુ હા, તેમાં કે. ખાઈ લો ને ભાઈ મિત્રો ખાવા મજા હા લે. તારે એમ નો મળવાની હોય. સમજો તમે થોડી મોટી છે સીતાફળ આમાં ઉપર એમાં. લઈ જાઓ હાથેથી જોવો. પડી હું એટલે તું ઇંગલ મત પગ દે. ઇંગલ એમનો એમનો જામ ઓકે ગાઈસ આમ કરીને સ્વાપ કરી દે. હા કામ કરી કરીને થાકી જઈને એ બેઠો બેઠો સીતાફળ ખાઈ કેવો હંતાઈ ગયો છો ગાઈસ હું આખો દી નોકરી કર્યો આજે પેલો દી ઘરે આવ્યો છો આખો દી નકરું કામ જ કર્યું 2 વાગ્યા હતા. આ શર્ટ કેટલા વાળું હે કેતો આગળ કેટલા વાળું હતું ગાઈસ ગરીબ માણસો યુએસ નો હે હો એ આવ્યો તીનો ને ઘડતો ને હું હે પાકલ હે હા લાય લાય કાકું ભાઈ. તો મિત્રો કાસુ સીતાફળ ને પાકલ કે બોલો લ્યો કેવા માણસો હે ગજબ બેસતી આ તો છે. ખાઈ કાસુ ખાવી હાલો તો કાસુ ખાવી બંધ કરી દે પછી ખાઈ. હાલે મિત્રો બંધ કરીને કે ભાઈ કાસુ સીતાફળ ખાવી હો આમ, જો ને ભગવાનની એસીમાં કામ એમ ને આ ચશ્મા કેમ લગાડ્યા આમ. अच्छा ઈ સ્ટાઇલમાં શું કહેવાય ફેશન માટે ઓહો દાદી માં ફેશન Fashion માં માં આવી આવી જાવ દાદી માં ફેશન માં આવી જાવ જોવા દે ના, ના, વીસ વખત થઈ ગયા. વીંધી ઉપર ફેશન કર આવા ચશ્મા આવો કાઢવાના ના કરીને દંડ આવે કંપની આવા ચશ્મા પહેર રાખવાના. સારા. તો આવા ચશ્મા માથે હેલ્મેટ ટોપો પછી આખો આમ રિફ્લેક્ટિવ આવે ચમકતું હોય ઈ પહેર રાખવાનું. કાઈ નો. બૂટ પહેર રાખવાનું કાઢવાનું નહીં કાંઈ નકર પડે એવું હોય ને પકડી લે સેફટી વાળા લે હાલે એવું હોય એવું હોય ને. ને આ તો કાઢવાનું નહીં કાંઈ કંપની. દાદી માં કે હારું મેં હારું કર્યું મેં મને કીધું મને નથી ખબર એમ તો જો તમને નથી ખબર ને મારો બને મને મારો ભાઈ વિડિયો પહેલમાં મિત્રો આમ જોવો તમે આ કેટલી બધી શેરડી ખાજે ને ખાટલે શેરડી ગોતે જાય અને આ સુંદડી ઓઢી જાય લે એલા લે સુનેરી આ હા શર્મા ગયા તો બાવા વિડિયો મારા જો ગાય હવે નાસ્તો કરે છે જો હાથના છે છાશ છે લાપસી છે ગાંઠિયાનું શાક છે રીંગણાનું શાક છે અને અહીંયા ભેળ છે